ભરૂચ અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો। રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પ બનાવવામાં આવ્યા, પરંતુ બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા ન લગાડતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા। ભરૂચથી અંકલેશ્વર તરફ જતા માર્ગ પર મોડી રાત્રે અચાનક જ બમ્પ બનાવી દેવાયા હતા। આ ઓછું હોય તે મેઇન રોડ પર બમ્પ બનાવ્યા બાદ રેડિયમ પટ્ટા લગાડ્યા ન હતા, જેથી વાહન ચાલકોને બમ્પ દેખાયા ન હતા। પરિણામે અનેક વાહનો ધડાકાભેર બમ્પ સાથે અથડાઈ પડ્યા હતા। રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા, જેના કારણે કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પ બનાવાયા છે। કોન્ટ્રાક્ટરે રોડ પર બમ્પ તો બનાવી દીધા, પરંતુ તેના પર સફેદ રંગના કે રેડિયમના પટ્ટા ન હોવાના કારણે વાહન ચાલકોને ચેતવનાર સૂચન ન મળ્યું। મુખ્ય રોડ પર અચાનક ઊભા કરાયેલા આવા બમ્પને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે। આ બનાવને લઈને વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે। લોકોની માંગ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ તાત્કાલિક બમ્પ પર રેડિયમ પટ્ટા મારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય। હું ભરૂચથી આંસોદ જતો હતો, મારી આગળ એક રિક્ષા ચાલતી હતી। એ રિક્ષા એક બમ્પર આવ્યો, એને બ્રેક મારી એટલે પલટી ખાઈ ગઈ। 5 જણાને વાગેલું છે, એમાંથી 3 જયાબેન મોદીમાં મોકલેલા અને 2 સિવિલ હોસ્પિટલમાં મોકલેલા। આ સ્પીડ બ્રેકર હમણાં બનાવવામાં આવ્યા? એ હમણાં જ બનાવવામાં, તાત્કાલિક બનાવવામાં આવ્યા। આગળ કઈ મૂકેલું છે? આગળ કોઈ લાઇટ માઇટ છે, કોઈ સુવિધા નથી, તો કોઈ એ નથી। હમણાં હાલમાં 4 ભાઈ મોબાઈલ લઈને ઉભેલા છે અને લોકોને વસલાડે છે કે ભાઈ બમ્પર બનાવેલું છે। મારું નામ કૌશલ કુમાર મુકેશભાઈ મોદી છે। હું અહીંયાથી 3 થી 4 24 કલાકમાં 3 થી 4 વખત જામ છું। અડધી રાતના હું 9 વાગ્યા જેવો આવ્યો, ત્યારે ઇમરજન્સી બમ્પર બનાવી દેવું છે। મેં અગાડીથી જોયું કે બમ્પર છે કે નથી। અગાડી કોઈ માણસ લોકો કોઈ બોમ્બનું બોર્ડ કશું માર્યું નથી ને અત્યારે પણ 5 થી 6 જણને એક્સિડન્ટ થયા છે। 3 જણને જયાબેન મોદીમાં હોસ્પિટલ એડમિટ કર્યા છે અને 2 જણને સિવિલમાં લઈ ગયા છે। કેટલા બમ્પર મૂકવામાં આવેલા છે? બમ્પર એક જ મૂકવામાં આવ્યું છે। અગાડી એક બમ્પર છે અને એની અગાડી એક બમ્પર મૂકેલું છે। કોઈ જાનહાનિ કઈ થઈ નથી ને તંગાડી 3 થી 4 2 રિક્ષા પણ દેખાઈ ગઈ છે અને 4 થી 5 જણને વાગેલું છે। 3 જણને જયાબેન મોદીમાં લઈ ગયા છે અને 2 जने सिविल में ले गया है। मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा। इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा। ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G। इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट। इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो। जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000। नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक। तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से। फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज।